છે ઘરમાં. આ બાજુ ઘંટી ચાલુ છે, ઘઉં દળવાના છે, એટલે આ બાજુ સિંગ શેકાય છે. તો બે કામ ચાલુ છે. બસ જો મહેમાન આવ્યા હતા ગયા એટલે થોડું કામ હતું એ કરી લઈ અને બતાવું તમને બા મને શું હેલ્પ કરે છે. બા વાસણ ઘસી દે છે એટલે બધું કામ હારે થઈ જાય. ને આજે જો વાંદરા ન થયા શાંતિ છે, નકર આ દરવાજો બંધ કરવો પડે એટલે ખુલ્લો રાખ્યો છે. શેકતા શેકતા છે ને બીજા કેટલાય કામ કરતી જાય. આવું કરવા ગઈ તો એકવાર સિંગ ભરી ગઈ હતી. પણ એમાં એવું મીઠામાં શેકી છે જો હીરા તાપે રાખી છે ને એટલે વાંધો નથી, નકર તો બળી જ જાય. ચાલો બતાવું બાપાની શું કરે છે. જો અડદની દાળે દળતા હોય છે. હમણાં અડદિયા બનાવવા છે ને એટલે આમ તો તૈયાર લોટ લઈ આવે પણ આજે છે એટલે પછી દળી નાખે એટલી બધી છે. અડદિયા બનાવવા છે. અહીંયા ચણાનો લોટ દળાઈ ગયો છે. ડબરા પચીસા ચણા લોટના દળી સેવ થોડી બનાવશું, થોડી કાલી સેવ બનાવશું એટલે બધું થોડું થોડું બનાવશું. રીતના લોટ ઉડે નહીં ને આજુબાજુમાં એટલે છે ને આવી રીતના ચૂંદડી ઢાંકી દીધી છે એટલે સાઈડમાં જે લોટ ઉડે ને એ બધું એમાં ચોટી જાય એટલા માટે. થોડીક સીવને હલાવી લઈ ના બળે. બારે બનાવે છે પણ અહીંયા એકાદ બે વાર દીધી તો પણ દાણા આપણે તો થોડા હોય દેવાના તો એટલા માટે અલગ ન બનાવી દીધી એટલે પછી ઘરે બનાવવાનું ચાલુ કરી દીધું. એક કણો થઈ ગયો છે એટલે ચારેથી કાઢી લે એટલે છે ને આખું તપેલું ઠલવવાનું કંઈ માથાકૂટ જ ના રહીએ. અત્યારે જો બાજરો દળાય છે બતાવો. બાજરો દળવાનું ચાલુ છે. બાજરો થોડોક છે તો બધું દળી લે. આ બે ડબ્બા ભરાઈ ગયા છે. હવે આ બાકીનું બાકી છે એટલે અહીં રાખ્યું છે અને તૈયાર કરી એમ કીધું પેલા જ છે કે બીજો ત્રીજો છે ના પ્રોજેક્ટમાં છે અત્યારે તો પણ આમાં ના પ્રોજેક્ટમાં છે એમ કીધું એને. અહીંયા નો આવી આવ્યો સમજાવ તો ખરી એમ ને તો અહીંયા આવીશ તો આમાં શું છે આનું આ ચાલુ તો કરો. પતી ગયું હવે બેટરી પૂરી થઈ ગઈ. પતી ગયું નોખું પડી ગયું. કેટલો મસ્ત મહેનત થી બનાવતો તો ઘરે આપણે ડેમો જોઈ લીધો ઘરે જોઈ લીધો તો પણ અહીંયા બોલતા હોય એ જોવાનો હોય ને બેન તો સરસ. ચાલો ભૂલી ગયો પછી પોપકોર્ન ઘૂઘરા ખાવા છે. શું છે ભાઈ તમારે? ઘૂઘરા ને તો એક પ્લેટ ઘૂઘરાની આપી દો. કેટલા વાળી છે? વાહ ઈ પડી ગયું તું, ઈ પડી જાય છે. જો આ જેલ નો સ્ટોલ જો
સ્ટોલ રાખ્યો છે જીલે આજ ઘૂઘરાનો સ્ટોલ રાખ્યો છે કેવો ટેસ્ટ છે સરસ ને અહીં જૈન ઘૂઘરા મળશે કેટલા એક આપી દે આ હેતનો સ્ટોલ છે બધા ખાવાના સ્ટોલ છે જો અહીં બધી જગ્યાએ તમિલનાડુમાં શું છે ઇડલી ઢોસા તમિલનાડુમાં અહીંયા સેન્ડવિચ ઘરે જ મોસ્ટ ઓફ બનાવ્યું હોય એટલે એમ બહારનું ન હોય તૈયાર લઈને બધું એમ શું બનાવે રોટલી અને તુવેર બટેકાનું શાક સાથે શીરો બનાવવાની ચાલો એકલા દૂધનો હા એકલું દૂધ નાખ્યું છે એમ પાણી નથી નાખ્યું દૂધ ને ખાંડ ઉકળવાનું સત્યનારાયણનો કેવો બનાવે એવો બનાવો આ વખતે બને ને રાઈટ એકલા દૂધનો ઓલી વખતે બનાવ્યું કે થોડું પાણી નાખ્યું હતું મિક્સ આ વખતે એકલા દૂધનો બનાવ્યું એવો ટેસ્ટ છે આમાં ભગવાનનો પ્રસાદ હોય એટલે તો મીઠો જ લાગે લાય ભગવાનનો પ્રસાદ જ કહેવાય દરરોજની રસોઈ બનાવીને એ પ્રસાદ જ કહેવાય ભગવાન એટલે મીઠો જ લાગે પ્રસાદ સમજીને ખાય ને એટલે મીઠું જ લાગે નહીં તો ન લાગે રોટલીની બની ગયું છે ખાલી આ શીરો એક બાકી છે પછી જમવા બે જાય ખીચડી નથી બનાવી એટલે એની જગ્યાએ શીરાનો બરાબર હશે ને શીરો હા સરસ ખાઈ નાખે શીરો બીજું શું ધીમા તારે શેકા રાખીને થોડુંક છે ને વ્હાઈટ આ બાજુ તો થઈ ગયું છે આ બાજુ જ વાર છે થોડુંક સેજ લાલ થાય ને પછી નાખીને એટલે સરસ થાય બંધ કરી દઈએ